નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે મિત્રો ચેપ્ટર 6 ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર, ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવો આપણો ટોપિક છે આજનો મિત્રો. સોરી, ચેપ્ટર છે. ધ્યાનથી ધ્યાન આપે. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ થોડું ટાઇટલ ને સમજીએ. આ મેં વિદ્યુત નું ટૂંકમાં વી લખ્યો છે, ચુંબકીય નો ચુ લખ્યો છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ બહુ મહત્વનું છે મિત્રો. તમને શરૂઆતમાં થોડીક ખબર પડે ને, તમને એક ખ્યાલ આવે કે ચેપ્ટરમાં શું ભણવાના છીએ, શેની વાત આવતી છે, તો તમને ઓટોમેટિકમાં એક ઇન્ટરેસ્ટ ક્રિએટ થશે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ એક આખા ફેરેડેના નિયમ પર છે. ફેરેડેના નિયમ પર છે. ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ભણીશું શું? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ચુંબકીય ક્ષેત્રની મદદથી, બસ આ બહુ મહત્વની વાત કરું, ડાયરેક્ટ પરીક્ષામાં કોઈ આમ ના પૂછે પણ આ સમજવું બહુ જરૂરી. ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્રવાહ ઉત્પન્ન કરો. અને પ્રવાહ ક્યારે મળે? ઈએમએફ મળે તો કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઈએમએફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, એટલે કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત સ્થિતિમાન. જો વોલ્ટેજ હોય તો જ પ્રવાહ આપણે ભણતા આવ્યા છીએ. તો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે, ઘટનાને. તો હવે તમને એટલી ખબર પડી એટલીસ્ટ કે અહીંયા આપણે શું અભ્યાસ કરવાના આવીશું. આખા ચેપ્ટરમાં શેની થિયરી આવશે? તો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ મેળવવાની જે કઈ વાત હશે એને લગતી કઈ આ ચેપ્ટરમાં વાતો આવશે. આવો આઈડિયા કોને આવ્યો, કેમ આવ્યો? આવો આઈડિયા આવ્યો તો એનાથી સાર્થક થયો કે ન થયો? સાર્થક થયો તો એનાથી આ જગતને શું ફાયદો થયો એની બધી ચર્ચાઓ આપણે ચેપ્ટરમાં કરતા રહીશું. ધ્યાનથી સાંભળજો. થોડાક આના ડીપમાં જઈએ, બેઝમાં જઈએ તો તમે કદાચ 12મા ધોરણમાં હજુ ભણવાનું બાકી છે, પણ 11મા ધોરણના કેમિસ્ટ્રીમાં તમે કદાચ ભણી ગયા હશો મિત્રો. તમે ભણતા હતા દ બ્રોગલી તરંગ લંબાઈ, ડી બ્રોગલી અથવા દ બ્રોગલી. દ બ્રોગલી તરંગ લંબાઈમાં એનો એક હાઇપોથીસિસ હતો દ બ્રોગલીનો, કદાચ તમને યાદ હશે મિત્રો, કે એમાં એને એવું કહ્યું, આઈન્સ્ટાઈને એવું કહ્યું કે તરંગ જે છે ને કણ બની શકે. આઈન્સ્ટાઈને એવું કહ્યું કે તરંગ કણ તરીકે વર્તે છે જ્યારે તે પોતે અથડામણ કરે. બીજું ચલો શોર્ટમાં કહું, તરંગ એ કણ તરીકે વર્તી શકે છે. તો દ બ્રોગલીને એમ થયું કે જો તરંગ એ કણ બની શકતો હોય તો કણ એ તરંગ બની શકતો હોવો જોઈએ. જો તરંગ કણ બની શકતો હોય તો એને કહે કે કુદરતમાં સંમિતતા છે, કુદરત દરેક વસ્તુને બેલેન્સ રાખે છે, તો તરંગ કણ બને તો કણ એ તરંગ બનવું જોઈએ. આવું દ બ્રોગલીને એટલે કે ડી બ્રોગલીને આવું એક આઈડિયા આવ્યો. એણે એના માટેના પ્રયોગો કર્યા, ઘણો બધો પ્રયત્ન કર્યો. એ પોતે થિયોરેટિકલ સાબિતી આપી શક્યો, પ્રાયોગિક રીતે ના આપી શક્યો, પણ પાછળથી વૈજ્ઞાનિકોએ બધા પ્રાયોગિક સાબિતી આપી અને આજે સાબિત થઈ ગયું કે કણ જે છે એ પણ તરંગ સ્વરૂપે ગતિ કરી શકે છે, એટલે કે કણ એ તરંગ સ્વરૂપે વર્તી શકે છે, તરંગ તરીકે વર્તી શકે છે. એટલે તમે એને દ્વૈત સ્વભાવ કહો છો કે આમ તરંગને અને કણને બંનેને દ્વૈત સ્વભાવ છે. તરંગ એ છે અને કણ પણ છે, કણ એક કણ છે અને તરંગ પણ છે, એટલે એનો આપણે દ્વૈત સ્વભાવ એને આપણે કહી શકીએ છીએ. અને આ રીતે તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. તો ડી બ્રોગલીને એવું એમ થયું કે તરંગ કણ બને તો કણ તરંગ બની શકતો, આવો એને એક અનુમાન લગાવ્યું. એવી રીતે ફેરાડે શું કર્યું? ધ્યાનથી સાંભળ્યું. આપણે ચેપ્ટર 4 માં ભણ્યા. ધ્યાનથી સાંભળો. આના જેવી એક સ્ટોરી છે એટલે તમને થોડું આઈડિયા આવે એની સાથે લિંક કરું છું સ્ટોરીને. ચેપ્ટર 4 માં આપણે ભણ્યા હતા જ્યાં જ્યાં પ્રવાહ ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર. બરાબર, ધ્યાનથી સાંભળો. ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિક પ્રયોગ કરતો હતો અને એને જાણવા મળ્યું કે પ્રવાહ હોય એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે. ત્યારબાદ એ બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો, સાબિત કર્યું કે જ્યાં જ્યાં પ્રવાહ ત્યાં આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય છે.
તો જ્યાં જ્યાં પ્રવાહ ત્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર. મતલબ વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરી શકાય છે. આવું અહીંયા સાબિત થયું બાયો સાવર દ્વારા. અને ફેરાડેની દિમાગની બત્તીમાં ઝબકારો થયો. એને એમ થયું કે જો વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન થતો હોવો જોઈએ. એના પ્રયોગો કર્યા, સાબિત કર્યું, એને કરી બતાવ્યું. ચુંબકીય ક્ષેત્રની મદદથી એને પ્રવાહ ઉત્પન્ન કર્યો. અને આજે આપણે દેશ દુનિયામાં જે કઈ આજે ટેકનોલોજી, જે કઈ વિદ્યુત પ્રવાહ છે એ બધું આપણને ફેરાડેની દેન છે. તમે કહો સર ફેરાડેની દેન પ્રવાહ છે તો ચેપ્ટર 4 માં બાયો સાવરને જે પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ કયો પ્રવાહ? એ ડીસી પ્રવાહ જે હતો મિત્રો, કે જે આપણે બેટરીને ચાર્જ કરીને મેળવવો પડતો હતો. બેટરીમાં એ પ્રવાહ તો એ સમય હતો, પણ એ બેટરી દ્વારા મળતો હતો. એક એનોડ હોય, એક કેથોડ હોય, અને એ બેટરી ચાર્જ કરો અથવા તો પછી નવું દ્રાવણ ભરવું પડે, એ પ્રવાહો હતા એ સમયમાં. હવે એ પ્રવાહની મદદથી આજે આપણે જો આજે કઈ કામ થઈ રહ્યું છે એ કામ મિત્ર બેટરીના પ્રવાહથી ન થઈ શકે, કારણ કે બહુ મોંઘો પડે, બહુ ખર્ચાળ છે. આજે ઈઝીલી જે આપણને લાઈટ મળી રહી છે જે ચુંબકીય ક્ષેત્રની મદદથી મળે છે, તો એ પ્રવાહ આપણના માટે કોઈ કામનો ખાસ રહેતો નહોતો. બહુ કોસ્ટલી, બહુ આપણને ખર્ચાળ, ઉત્પન્ન કરવો પણ બહુ તકલીફ, એટલે એક અવ્યવહારિક બની જતો હતો મિત્રો. બરાબર, ધ્યાનથી સાંભળજો. હવે તો એ ફેરાડે હવે કર્યું શું ભાઈ, કે એને થયું કે ચુંબક પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તો ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. અને હવે એને ચાલુ કર્યા પ્રયોગો. તો મિત્રો તમારી બુકમાં ફેરાડેના પ્રયોગો ટોપિક કેન્સલ કરેલો છે, પણ હવે આપણે કમનસીબી એ છે કે એ ટોપિક વગર તમે આગળ ચાલી ના શકો, એટલે હું તમને બેઝિક માહિતી મારે તમને થોડી આપવી પડશે. તો એને ઉપરછની માહિતી આપીશ તમને. એ ટોપિક જે કેન્સલ થયા છે પણ એના વગર કેટલીક વાતો ખરાબ ભાઈ તમને ખબર ના પડે એટલા માટે. તો ફેરાડેના પ્રયોગો, તો હવે તમે સમજી ગયા છો ફેરાડે શું પ્રયોગ કર્યા છે મિત્રો. ચુંબકીય ક્ષેત્રની મદદથી એને પ્રવાહ ઉત્પન્ન કરવાના પ્રયત્નો કર્યા છે. એ આવે પ્રયોગોમાં તમારે. હવે તમે પ્રયોગો વાંચો કે ન વાંચો તમને કોઈ લોસ ના જાય. હવે એમાં એને શું કર્યું, એ પ્રયોગ, એવા ઘણા પ્રયોગો કર્યા. એક પ્રયોગ લઈએ મિત્રો. એક રિંગ લીધી, રિંગની બાજુમાં ચુંબક મૂક્યો. ચુંબક મૂક્યું એટલે ચુંબકનું શું આવ્યું, આમાં ચુંબકીય ક્ષેત્ર આવ્યું. ચુંબકીય ક્ષેત્ર આવ્યું તો ફેરાડેને તો એમ હતું કે બસ રિંગ લઉં, ચુંબક લઉં અને એની બાજુમાં રિંગ મૂકું અને રિંગની સાથે હું ગેલ્વેનોમીટર જોડી રાખું, તો જેવો હું ચુંબક મૂકીશ એટલે મતલબ આનામાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર કરીશ, એવો તરત આની અંદર પ્રવાહ ઉત્પન્ન થશે. પણ એવું કંઈ થયું નહીં. બરાબર, ધ્યાનથી સાંભળજો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર પસાર કરવાથી કોઈ તમને અહીંયા પ્રવાહ મળતો નહોતો. આવા તો પછી ફેરાડે અનેક પ્રયોગો કર્યા મિત્રો. આ ચુંબકને જો પાછો એ ચુંબક મૂકીને ચુંબકીય ક્ષેત્ર પસાર કરે તો કોઈ પ્રવાહ નહોતો મળતો, પણ આ ચુંબકને જો આગા પાછું કરે, નજીક લઈ જાય, દૂર લઈ જાય, નજીક લઈ જાય, દૂર લઈ જાય, તો પાછો પ્રવાહ મળતો હતો. તો ફેરાડે આવા હજારો પ્રયોગો કર્યા છે. ઘણા બધા પ્રયોગો, હજારો મારાથી આંકડો ના બોલી શકાય, પણ એને ઘણા બધા પ્રયોગો કર્યા, અનેક પ્રયોગો કર્યા. પાછું મિત્ર એક મહત્વની વાત છે, ફેરાડે પ્રયોગો કરવામાં બહુ હોશિયાર, માહિર ગણાતો. કેટલાક વ્યક્તિ તો કહે પ્રયોગો તો બધા કરતા નહીં. આઈન્સ્ટાઈનની વાત કરીએ તો કાગળ, રબર ને પેન્સિલ લઈને બેસી જતો, ગણતરીઓ કરતો, એના આધારે તે પોતે થિયરી આપતો. જ્યારે ફેરાડે બહુ સારા એવા પ્રયોગો કરવા માટે પોતે બહુ ફેમસ હતા. તો ફેરાડે અનેક પ્રયોગો કર્યા. એને એ ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્રવાહ નતો મળતો, પણ કોઈને કોઈ ગતિ કરાવીએ, બીજું કરીએ, કંઈક આવું કંઈક કરીએ, ત્યારે તેની અંદર એને પ્રવાહ મળતો હતો. અને અંતે પછી ઘણા બધા પ્રયોગો આવે. તમારા બુકમાં 2-3 પ્રયોગો છે, એ પણ તમારા સિલેબસમાં કેન્સલ કરી દીધેલા છે આ વખતે. તો હવે આપણે ડાયરેક્ટ તમારી બુકમાં જે ટોપિક છે મહત્વનો છે, ફેરાડેનો નિયમ. તો ફેરાડે નિયમ આપ્યો. શેનો નિયમ આપ્યો? કે ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય એનો નિયમ આપ્યો. ચલો આ પ્રયોગને થોડો વ્યવસ્થિત સમજી લઈએ એટલે તમને એનો નિયમ તો કમસે કમ સમજાય. હવે બનતું તેવું મિત્રો, આવા ઘણા પ્રયોગો કર્યા હતા, પણ આપણે એક પ્રયોગને ધ્યાનમાં લઈએ તો એક ચુંબકને મૂક્યો, ચુંબકીય ક્ષેત્ર પસાર થયું, પ્રવાહ ન મળ્યો, ફેરાડે નિરાશ થયો, પણ
એ ચુંબકને જો ગતિ કરાવે, નજીક લઈ જાય, દૂર લઈ જાય, નજીક લઈ જાય, દૂર લઈ જાય, તો એમાં પ્રવાહ મળતો હતો. તો ફેરેડેને એમ થયું કે આ પ્રવાહ મળે છે શેના લીધે મિત્રો? કારણ કે જો ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ મળતો હોય તો ચુંબકીય ક્ષેત્ર તો છે જ એમાં, તો એના લીધે તો પ્રવાહ મળતો નતો. તો એને એમ થયું તો ગતિ કરાવવાથી શું થાય? આવા અનેક પ્રયોગોના અંતે પછી એને નિયમ આપ્યો અને એને એમ થયું કે ભાઈ આ કોઈ લૂપની અંદર ઉત્પન્ન થતા પ્રવાહ માટે ચુંબકીય ક્ષેત્ર જવાબદાર નથી. એની સાથે એકલો ફ્લક્સ સંકળાય એ મહત્વનો નથી, પણ એ ફ્લક્સની અંદર જે ચુંબકીય ફ્લક્સ છે એની અંદર શું થવો જોઈએ? ફેરફાર થવો જોઈએ. એમાં શું થવો જોઈએ? ફેરફાર થવો જોઈએ. બરાબર ધ્યાનથી સમજો મિત્રો. તો ફેરેડે અનેક પ્રયોગોના અંતે એને ચુંબકીય ક્ષેત્રની મદદથી ઈએમએફ ઉત્પન્ન કરી બતાવી. ઈએમએફ ત્યારે જ હોય, ઈએમએફ એટલે ગતિ કરતા ઇલેક્ટ્રોનને મળેલી ઊર્જા. એટલે ઈએમએફ હોય તો જ પ્રવાહ હોય. ઇલેક્ટ્રોનને કોઈ ધક્કો વાગે, ઊર્જા મળે તો જ ગતિ કરે, તો જ પ્રવાહનું નિર્માણ થાય. એટલે એને અંતે એને નક્કી કર્યું કે ભાઈ અહીંયા ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહ મળે છે. અને એ ફ્લક્સમાં જેટલો ઝડપથી ફેરફાર થાય, ઘણો ફેરફાર થાય, એટલો પ્રવાહ પણ વધારે મળે. જેટલો ઓછો ફેરફાર થાય, ધીમેથી ફેરફાર થાય, તો એટલો પ્રવાહ એટલે કે ઈએમએફ પણ ઓછું મળે. તો ફેરેડેનો પછી નિયમ છે, કોઈ લૂપમાં સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, કોઈ લૂપમાં સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો લૂપમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ નિયમ આપ્યો. લૂપમાં ઉત્પન્ન થતું ઈએમએફ એ ફ્લક્સના ફેરફારના દર જેટલો હોય છે. લૂપમાં ઉત્પન્ન થતું ઈએમએફ એ ફ્લક્સના ફેરફારના દર જેટલો હોય છે. ચાલો, એક તને કહ્યું કે ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય? ફ્લક્સમાં ફેરફાર થાય તો પછી થાય કેટલું? તો કે એ ઈએમએફ એ ફ્લક્સના ફેરફારના દર જેટલું. ફ્લક્સના ફેરફાર જેટલો નહીં, ફ્લક્સના ફેરફારના દર જેટલો. એનો મીનિંગ છે, જો ફ્લક્સમાં થયેલો ફેરફાર તો ડેલ્ટા ફાઈ, એનો દર એટલે એકમ સમયમાં થયેલો ફેરફાર, તો ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ને શું કહેવાય? ફ્લક્સમાં થયેલા ફેરફારનો દર કહેવાય. જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ફાઈ જેટલું ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ફાઈ જેટલો લખીએ, જેટલો ફ્લક્સમાં ફેરફાર થાય તો અહીં ઈએમએફ એપ્સિલોન બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. ચલો માઈનસ આગળ હટાવી દઉં તો થઈ ગયું એકમ સમયમાં થયેલા ફ્લક્સનો ફેરફાર એટલે ફ્લક્સના ફેરફારનો દર. તો આટલું ઈએમએફ ઉત્પન્ન થાય છે. આવું એક નક્કી થયું આપણું. ઓકે, ધ્યાનથી સાંભળજો. અહીંયા ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. ફ્લક્સના ફેરફારના દર જેટલું હોય છે ને એની જગ્યાએ પેલા ટેવાયેલા હોય લખવા માટે ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં હોય છે એવું લખે. નહીં, નોટ સમપ્રમાણ, એના જેટલું, ઇક્વલ ટુ, નોટ પ્રોપોર્શનલ, ઇક્વલ ટુ, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. આ તમારું સૂત્ર થયું મિત્રો. એક આગળ આવે છે માઈનસ. તો હવે માઈનસ કેમ આવ્યું? હાલ પૂરતું એવું લખીશું જ્યાં
ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. વાક્ય પૂરું કર્યું. જ્યાં ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. તમે કહો સર આમાં ખબર ના પડે, કઈ વાંધો નહીં, આ ખબર નહીં પડે, એ લેન્ઝનો નિયમ ભણાવીશું ત્યારે ખબર પડશે મિત્રો. તો આ થયું તમારા ઈએમએફ. હા, દાખલાઓ ગણતા હો તો આ ઋણ નિશાનીને ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે દિશા માટે છે. તો ફ્લક્સ નું એ ઈએમએફ નું મૂલ્ય કેટલું ઉત્પન્ન થતા ઈએમએફ નું, તો કે ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. આટલાનું જે સાદુરૂપ આપો, 2 મળે 2, 3 મળે 3, 4 મળે 4, એટલું ઈએમએફ ઉત્પન્ન થાય. આ તમને મળશે સરેરાશ ઈએમએફ. ધારો કે 10 સેકન્ડમાં 50 જેટલો ફ્લક્સમાં ફેરફાર થયો. ચુંબકીય ફ્લક્સ આપણે ચેપ્ટર 5 માં ભણી ગયા, થોડું એ પણ વાત કરી દઉં. ફ્લક્સ એટલે શું? કોઈ પણ લૂપ સાથે સંકળાયેલો ફ્લક્સ. B ડોટ A, B એટલે ચુંબકીય ક્ષેત્ર અને A એટલે ક્ષેત્રફળ. તો B ડોટ A એને આપણે બીજું કહીએ તો B A cos થીટા. તો આટલું આપણું ફ્લક્સ, આ ફ્લક્સ નું સૂત્ર છે મિત્રો. તો અહીંયા મિત્રો થોડો પ્રકાશ પડે છે સામે પક્ષનો, તો તમને જોવામાં તકલીફ પડે. હવે દેખાતું હશે કદાચ તમને ક્લિયર ના સમજાય, ક્યારેક ન દેખાય, કોઈ જગ્યાએ જોવામાં તકલીફ પડે મિત્રો. તો હું જે બોલું છું એના ઉપર થોડું વધારે ફોકસ કરું. ઓકે, ચાલો. મારો પ્રયત્ન હોય છે કે તમને સારી રીતે ભણાવી શકાય, પણ એટલી કોઈ હાઈ ટેકનિક સગવડોથી નથી કરતા બધું. તો કોઈ જગ્યાએ તકલીફ પડે જોવામાં બીજે કે દેખવામાં, તો હું બોલું છું એના ઉપર થોડું ફોકસ કરજો એટલે તમને સમજાય છે. બાકી બહુ પ્રયત્ન સારો હોય છે મારો, તમને ઓફલાઈન જેવું ને જેવું આમાં પણ સમજાય. ઓકે, ચાલો. કામ કરવું નહીં ને કર્યા પછી મિત્રો કામને પણ થવું જોઈએ, એને પણ પ્રાઉડ થવો જોઈએ કે મને એક કોના દ્વારા કરવામાં આવ્યું છે, તો હું સારું કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે, ચાલો મિત્રો. તો ફ્લક્સ B ડોટ A, B એ cos થીટા, એ જે આપણે ચેપ્ટર 5 માં ભણી ગયા અને ફરીથી આ ચેપ્ટરમાં પણ આવે છે, એ પણ કહી દઉં. તો ફ્લક્સ નો એકમ આનો થાય ટેસ્લા, આનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. તો ફ્લક્સ નો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. એને ભેગું કરીને કેવું હોય તો વેબર પણ કહેવાય, WB. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર નું બીજું નામ વેબર પણ કહેવાય. ઓકે, તો 10 સેકન્ડમાં 50 વેબર જેટલો ફ્લક્સમાં ફેરફાર થાય. 10 સેકન્ડમાં 50 વેબર. તો 50 ભાગ્યા 10 કેટલું આવ્યું? 5. તો કે 5 વોલ્ટ જેટલું ઈએમએફ ઉત્પન્ન થશે. પણ આ સરેરાશ મળ્યું કે 10 સેકન્ડમાં પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, દરેક સેકન્ડે અલગ અલગ હોઈ શકે ફ્લક્સમાં થયેલો ફેરફાર. તમે તો 10 સેકન્ડના અંતે શોધો છો, એટલે આ તમારું સરેરાશ થયું. તો હવે તમારે જે તે પહેલી સેકન્ડે, બીજી, ત્રીજી અલગ અલગ સેકન્ડે જો તમારે ઈએમએફ નક્કી કરવું હોય તો એને કહેવાય તત્કાલીન. તો એના માટે શું કરવું પડે? અવલોકન સમય બહુ નાનો રાખવો પડે. ચાલો તો જોઈએ મિત્રો. તત્કાલીન ઈએમએફ માટે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. એ ડેલ્ટા ટી ખૂબ નાનો હોવો જોઈએ. તેથી તત્કાલીન ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ માઈનસ, ચાલો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. તત્કાલીન ઈએમએફ મેળવવું હોય તો કે ડેલ્ટા ટી ની કિંમત ખૂબ નાની હોવી જોઈએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. વારંવાર મેં નહીં સમજાવું, તમને કહ્યું છે કે ભાઈ તમારે આવું મોટું લિમિટ લખવું અને ફરીથી ડેલ્ટા લખવું બે ન કરવું, તો ડેલ્ટા ને આ લિમિટ વાળું પદ કાઢી નાખવું જોઈએ. તો ડેલ્ટા ની જગ્યાએ ડી લગાવી દો, કારણ કે અહીંયા તમે કહ્યું છું કે ભાઈ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, પણ આગળ ચોખવટ કરી લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, મતલબ અમારો ડેલ્ટા ખૂબ નાનો છે. તો નાનો છે દર્શાવવું હોય તો તમે એને શું કરી દો? ડી પણ કરી શકો છો. તો અહીંયા શું થશે? ડી ફાઈ બાય ડીટી. તો એપ્સિલોન બરાબર ડી ફાઈ બાય ડીટી. તો સર આ તો કંઈક એવું લાગે છે કે ફ્લક્સ નું વિકલન છે. ઓબ્વિયસલી મિત્રો તમે એના ફ્લક્સ માં થયેલો ફેરફાર ભાગ્યા સમય મૂલ્ય પ્રમાણે જુઓ તો સરેરાશ ઈએમએફ. પણ જો તમે ફ્લક્સ નું વિકલન કરો તો તમને જે તે સમયનું ઇન્સ્ટન્ટ તમને ઈએમએફ મળે છે, જે આપણે કહીશું ફ્લક્સના વિકલન દ્વારા મળે છે. તો આ હતી મિત્રો ફેરેડેના નિયમની વાતો. તો આજે આપણે શું ચર્ચા કરી?
તો કે પહેલા તો ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરે. એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ વિદ્યુત EMF ઉત્પન્ન કરવાની પ્રક્રિયા જેને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઓકે, વિદ્યુતનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રેરણ. એવો આઈડિયા કઈ રીતે આવ્યો? બ્રોગલીની થોડી વાતો કરી, ત્યારબાદ આપણે કહ્યું ફેરાડેનો નિયમ, પછી એ આને પ્રયોગ કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા, ચુંબકીય ક્ષેત્રની મદદથી EMF નહોતું મળતું. અંતે ફેરાડે એવા કન્ક્લુઝન પર આવ્યો કે ચુંબકીય ક્ષેત્રની મદદથી નહીં મિત્રો, કારણ કે હવે તમને ખબર પડી ગઈ છે પેલા પ્રયોગમાં ચુંબક તમને લખશે ચુંબક આગળ પાછું કેમ કરવું પડતું. ચલો એ પણ હવે નિયમ સમજ્યા પછી તમને સમજાય. આ લૂપ હતું, એમાં બાજુમાં ચુંબક મૂકતા હતા, એના દ્વારા શું સંકળાતું હતું? ફ્લક્સ સંકળાતું હતું. હવે જો હું એમને ચુંબકને પડ્યું રાખું તો આની સાથે ફ્લક્સ તો સંકળાય છે, કારણ કે φ B ડોટ A કઈ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે અને કઈ ક્ષેત્રફળ છે, તો ફ્લક્સ B ડોટ A પ્રમાણે એની સાથે ફ્લક્સ તો છે જ. પણ હું ચુંબકને ત્યાં રાખું તો એ ફ્લક્સમાં ફેરફાર નથી થતો. મેગ્નેટિક flux phi it remains constant, does not depend on it does not vary with respect to time. તો એ સમય સાથે નથી બદલાતું એટલે EMF નહોતું મળતું, કારણ કે આપણે શું કહ્યું કે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF મળે છે. હવે તો ચુંબકને આગળ લઈ જાઓ તો વધારે ફ્લક્સ આવે, પાછું લઈ જાઓ તો ઓછું ફ્લક્સ મળે, વધારે મળે ઓછું મળે. આમ તમે વારંવાર ગતિ કરાવો તો ફ્લક્સમાં ફેરફાર થયા કરતો, એટલા માટે એને ચુંબકને ગતિ કરાવવી પડી. તો ક્વેશ્ચન હવે આના માટે આટલા બધા પ્રયોગો કરવા પડે ને એમ કઈ આવતા આપણે બધું એ ભણાયા પછી આપણું ફેરાડે આપણને કહી ગયો છે, એટલા માટે આપણે ઈઝીલી બધું આમાંથી કામનું લઈ લઈએ, બાકી બધું બહુ કઠિન કામ હતું. ચાલો તો આજના લેક્ચરમાં મિત્રો આટલા સુધી હું રાખું છું. લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું આગળ જઈશું. તો હવે જે લેન્ઝના નિયમની જે ઋણ નિશાની કેટલાક નિયમ ખટકતી છે, સર ઋણ નિશાનીમાં હજુ મને ક્લિયર ન થયું એટલું યાદ રાખો કે લેન્ઝના નિયમની હાજરી દર્શાવે. લેન્ઝના નિયમ ભણીશું તો આપોઆપ તમને ખબર પડી જશે. તો ફેરાડે EMF ક્યારે ઉત્પન્ન થાય અને કેટલું થાય, જોજો બે શબ્દો હું બોલ્યો, બે વાક્યો. એક તો EMF ક્યારે ઉત્પન્ન થાય તો કે ફેરફાર થાય, કેટલું થાય તો કે ફ્લક્સમાં થયેલા ફેરફારના દર જેટલું. આ બે વાતો આપણને ફેરાડે કહી. આગળ મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.